પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વેજાવાડાના નજીક જે હાઈવે પર ખુલ્લી કેબિનમાં એક વિદ્યાર્થી જેટલી ઉંમરનો જે બાળક છે એ ખુલ્લેઆમ વિદેશી દારૂની બોટલ એક કોથળામાં ભરીને વેચતો નજરમાં પડ્યાનો જે ન્યૂઝ 18 પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો। ત્યારબાદ બીજા દ્રશ્યો ખૂબ જ ગંભીર સામે આવ્યા છે કે આ જે વિસ્તાર છે તે પાટણનો છે, જે પાટણ એસપી કચેરી પોલીસ અધિક્ષકની કચેરી કહેવાય, ત્યાંથી માત્ર ને માત્ર 30 મીટરની અંતરે આવેલું ખાનગી કોમ્પ્લેક્સ છે, જ્યાં આગળ પાટણનો સૌથી મોટામાં મોટો દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે। જી હા, આ ન્યૂઝ 18 ઉપર તમે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે જે દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે તેના બાજુમાં જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સની ગેલેરીના દ્રશ્યો છે, જે ગેલેરીમાં લોકો જે દારૂની પાર્ટીઓ માણતા હોય છે આ તમામ ઇંગ્લિશ બોટલો દેખાઈ રહી છે, જ્યાં આગળ લોકો બેસીને દારૂ પીતા હોય છે। સ્વાભાવિક રીતે જો આ વિસ્તાર કહેવામાં આવે તો એક તરફ પાટણનું બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે, બીજી બાજુ શ્રમજીવી પોલીસ ચોકી છે, તો ત્રીજી તરફ ખુદ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને તેની અંદર એલસીબીનો તમામ સ્ટાફ હોય છે। તેમજ તેની સાથે સાથે આટલા તમામ પુરાવા હોવા છતાં 30 મીટરની અંતરે જો આટલો મોટો દારૂનો અડ્ડો ધસમસતો હોય તો અનેક સવાલો પાટણ જિલ્લા પોલીસ ઉપર પણ ઊભા થઈ શકે છે કે આ એ જ પાર્લર છે કે જ્યાં આગળ દારૂનો અડ્ડાનો જે વેપારી છે તેનું આ પાર્લર છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો ઉપરની જગ્યા જ્યાં લીલી નેટ દેખાય છે તે લીલી નેટની અંદર તમામ બાર ચાલતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અંદર લોકો દારૂ બેસીને પીતા હોય છે, તમામ પ્રકારના સ્કેનરો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે, જેને બાઇટિંગ જોઈતું હોય, જેને ખાવા પીવાનો નાસ્તો જોઈતો હોય, તેમજ સોડા તેમજ શરબત જોતા હોય તે તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવી દેવામાં આવતી હોય છે। એક બાજુ જ્યારે પાટણ જિલ્લાના હારીજ ખાતે નાનું બાળક જે ભણવાની ઉંમર હોય છે તેવા બાળકો અત્યારે ખુલ્લેઆમ કોથળાના અંદર વિદેશી દારૂ બોટલો વેચતા નજરે પડે છે, તો બીજી બાજુ પોલીસ અધિક્ષકની કચેરીમાં જ આવી રીતના દ્રશ્યો પોલીસ અધિક્ષકની કચેરીના બાજુમાં 30 મીટર જેટલા બાજુમાં જ આવા દ્રશ્યો જો સામે આવે તો પાટણ જિલ્લા પોલીસની જે દારૂબંધીની વાતો હતી તે કેટલી સાચી કહેવાય। કારણ કે લોકોને શંકા જઈ રહી છે કે જ્યારે પોલીસ અધિક્ષકની કચેરીની બાજુમાં જો આટલો મોટો વેપલો થતો હોય તો ચોક્કસથી પોલીસ અધિક્ષક તેમજ તેમના તમામ સ્ટાફની શંકા તેમના પર જાય, કારણ કે હપ્તાખોરી વગર આટલું મોટું કાવતરું આટલું મોટું જે દારૂનું રેકોર્ડ છે તે ચલાવવા માટે શક્ય નથી। કારણ કે એક તરફ જ્યારે મોટી વાતો થતી હોય, જે ગુજરાતની વાત કરવામાં આવે તો દારૂબંધીની વાતો કરવામાં આવે તો પાટણ જિલ્લા પોલીસની તમામ દારૂબંધીની પોલ છે તે ખુલ્લી પડી ગઈ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક નાના નહીં તો મોટા અધિકારીઓ દારૂનો હપ્તો લેતા હોય છે, દારૂની મોટામાં મોટી હપ્તાને લઈને તેઓ અડ્ડા ચલાવવાની પરવાનગી આપતા હોય છે, તે સ્પષ્ટપણે કહી શકાય છે। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો અત્યારે પાટણ જિલ્લાના અંદર અનેક સ્થળેથી જે દારૂના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે ભાજપના નેતાઓ છે, દિલીપજી ઠાકોર સહિતના પાટણના સાંસદ ભરતસિંહ ડાભી હોય, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર હોય, તમામ ભાજપના જ નેતાઓ, કદાવર નેતાઓ અનેકવાર પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે રજૂઆત કરી ચૂક્યા છે। ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે જ્યારે ભાજપના જ નેતાઓ અત્યારે દારૂબંધી માટે બંધ કરવાની રજૂઆત કરતા હોય, તેમ છતાં પણ જો દારૂનો વેપલો ચાલતો હોય, ભાજપના નેતાઓની કોઈ વાત ના સાંભળવામાં આવતી હોય, તેમ છતાં પણ અહીંયા ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલી રહ્યો છે। સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો જે રીતે પાટણ જિલ્લાના અંદર અલગ સોશિયલ મીડિયાના અંદર દારૂના જે વિડીયો સામે આવી રહ્યા છે, પાટણ જિલ્લા પોલીસની પોલ ખુલી ગઈ છે, કારણ કે જે વાતો કરતા હોય છે કે ભાઈ પાટણ જિલ્લાના અંદર દારૂબંધીના કડક પગલાં ભરવામાં આવે છે, વાતો તદ્દન ખોટી દેખાઈ આવે છે। મેં કેટલાક વિડીયો આજે પણ મેં જોયા હતા સોશિયલ મીડિયામાં। એક નાની ઉંમરનો બાળક જેને ભણવાના સમય છે, દિવસો છે, એ બાળક પણ એક કેબિનની અંદર દારૂની ખુલ્લેઆમ થેલા ભરીને બેઠેલો એ પણ જોવા માટે આવ્યું છે। અને બીજા વિડીયો હમણાં જ તાત્કાલિક સોશિયલ મીડિયામાં બીજા પણ પાટણ વિસ્તારના આવ્યા છે। મારી માહિતી મુજબ એસપી કચેરીની નજીકના જ વિડીયો છે એવું મારા જાણવામાં આવ્યું છે। અને આ રીતે જો પાટણ જિલ્લાની અંદર, પાટણ તાલુકાની અંદર કે હારીજ તાલુકામાં અંદર આ દારૂ વેચાતો હોય તો મારી દૃષ્ટિએ પાટણ જિલ્લા માટે ખૂબ ગંભીર બાબત ગણાય। અમે પણ ઘણીવાર પોલીસમાં ફોન કરીને પણ માહિતી આપેલી, ઝડપથી દારૂ બંધ થાય એના માટે પણ પોલીસને સૂચનાઓ કરેલી, તેમ છતાં પણ દિવસે ને દિવસે આ દારૂનો વ્યવસાય મોટા પ્રમાણમાં વધતો હોય એવું દેખાય છે। પરંતુ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તો ક્યાંક પોલીસ અધિક્ષકની રહેમ નજર ન હોય, પરંતુ નીચેના સ્ટાફમાંથી કદાચ જાણકારી હોઈ શકે અને એમની રહેમ દ્રષ્ટિ હોઈ શકે એવું મને ચોક્કસપણે દેખાય છે।